આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. લેખકના ક્ષેત્રકાર્ય, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી સચોટ માહિતી આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો ચાલો આજના આ ઓવરવ્યૂમાં આપણે એક એવા પક્ષી વિશે વાત કરીએ જે આપણી જ આસપાસ છે, છતાં તેને જોવું કોઈ જાદુથી કમ નથી. આપણે વાત કરીશું ટપકીલી સંતાકુકડીની. આ સમજૂતીમાં આપણે 5 મુખ્ય બાબતો કવર કરવાના છીએ. સૌથી પહેલાં તેની ઓળખ અને દેખાવ, પછી તેનું નિવાસસ્થાન અને સ્થળાંતર, ત્રીજું તેનો ખોરાક અને પ્રજનન, ચોથું તેનો સ્વભાવ અને અવાજ, અને છેલ્લે સંરક્ષણ અને મહત્વ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પક્ષી દેખાય છે કેવું, તેની ઓળખ શું છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ટપકીલી સંતાકુકડીનું વૈજ્ઞાનિક નામ પોર્ઝાના પોર્ઝાના છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે આ નામ સૌપ્રથમ પ્રખ્યાત જીવવિજ્ઞાનિક કાર્લ લિનિયસ દ્વારા 1766માં આપવામાં આવ્યું હતું. આ પક્ષી રેલિડે એટલે કે સંતાકુકડી પરિવારમાંથી આવે છે. હવે આ પોર્ઝાના શબ્દનો સીધો અર્થ થાય છે નાની રેલ અથવા ક્રેક. અને આ પરિવારના પક્ષીઓની ખાસિયત જ એ છે કે તેઓ જળપ્લાવિત વિસ્તારોમાં એટલે કે પાણીવાળા વિસ્તારોમાં બિલકુલ છુપાઈને રહે છે. હવે જો કદની વાત કરીએ તો આ પક્ષી સાવ નાનકડું છે, એટલે કે તેની લંબાઈ માત્ર 19 થી 22 સેન્ટીમીટર જ હોય છે. વિચારો, તમારી પાસે જે નાની ફૂટપટ્ટી હોય ને તેનાથી પણ નાનું. અને વજન તો માંડ 50 થી 100 ગ્રામ જેટલું. એક બીજી રસપ્રદ વાત એ છે કે નર અને માદા બંને દેખામાં લગભગ સરખા જ હોય છે. એટલે દૂરથી જોઈને એ નક્કી કરવું કે આ નર છે કે માદા એ ખરેખર બહુ અઘરું કામ છે. તો પછી એને ટપકીલી કેમ કહેવાય છે? જુઓ, તેના શરીરનો ઉપરનો ભાગ એટલે કે પીઠ ઓલિવ બ્રાઉન રંગની હોય છે અને તેના પર સફેદ ટપકા હોય છે, જાણે કોઈએ બ્રશથી રંગ છાંટ્યો હોય. માથું, ગરદન અને છાતી રાખોડી રંગના હોય છે. પણ જો તમારે તેને 100% ઓળખવું હોય તો તેની ચાંચ પર ધ્યાન આપજો. તેની ચાંચ પીળાશ પડતી લીલી હોય છે, પણ તેના મૂળમાં એકદમ સ્પષ્ટ લાલ ડાઘ હોય છે. બસ આ લાલ ડાઘ જ તેની સૌથી મોટી ઓળખ છે. તેના પગ હળવા લીલા કે પીળા રંગના હોય છે. આ આખો દેખાવ તેને ઘાસમાં એવી રીતે ભળવામાં મદદ કરે છે કે તમે તેને શોધી જ ના શકો. હવે આગળ વધીએ નિવાસસ્થાન અને સ્થળાંતર તરફ. આટલું નાનું પક્ષી રહે છે ક્યાં અને આવે છે ક્યાંથી? તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડું પક્ષી ખરા અર્થમાં ગ્લોબલ ટુરિસ્ટ છે. મૂળ તો આ પક્ષી યુરોપ અને પશ્ચિમ એશિયાના ઠંડા પ્રદેશોનું છે. ત્યાં જ તે ઈંડા મૂકે છે. પણ જ્યારે ત્યાં કડકડતી ઠંડી પડે, બરફ પડે, ત્યારે તે હજારો કિલોમીટરની સફર ખેડીને શિયાળો ગાળવા આપણા ભારતીય ઉપખંડમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવી પહોંચે છે. તો ગુજરાતમાં આવે ત્યારે તે ક્યાં રોકાય છે? તેને ગાઢ વનસ્પતિવાળી જળભૂમિ, ઊંચા ઘાસ કે બરુના ઝુંડ, જેને આપણે નળિયું કહીએ છીએ, અને ભેજવાળા ઘાસના મેદાનો બહુ ગમે છે. જો તમારે તેને જોવું હોય તો નળ સરોવર, થોળ કે છારી ઢંડ જેવી જગ્યાઓ બેસ્ટ છે. પણ હા, તે હંમેશા પાણીની નજીક ગાઢ ઘાસમાં જ સંતાઈને રહે છે, બહાર બહુ ઓછું આવે છે. ચાલો હવે જાણીએ કે તે ખોરાકમાં શું લે છે અને તેનું પ્રજનન ચક્ર શું છે. ખોરાકની વાત કરીએ તો ટપકીલી સંતાકુકડી મુખ્યત્વે જળચર જીવો પર નભે છે. તે નાના પાણીના જીવડા, કૃમિ, ગોકળગાય અને ક્યારેક પાણીની વનસ્પતિના બીજ પણ ખાય છે. તે શિકાર કઈ રીતે કરે છે? તે પાણીના કિનારે ધીમે ધીમે ચાલે અને પોતાની ટૂંકી પણ મજબૂત ચાંચને કાદવમાં ખોસીને પોતાનો ખોરાક શોધી કાઢે છે. હવે એક બહુ જ અગત્યની વાત. આ પક્ષી ભારતમાં ક્યારેય પ્રજનન કરતું નથી. તે ગુજરાતમાં માત્ર શિયાળો માણવા એટલે કે વિન્ટરિંગ માટે જ આવે છે. જેવો શિયાળો પૂરો થાય કે તરત જ તે પોતાના વતન યુરોપ અને એશિયા તરફ પાછું ફરે છે અને ત્યાં જઈને તે પાણીની આસપાસ ઉગતા ઊંચા ઘાસમાં જમીન પર જ પોતાનો માળો બનાવે છે. આગળનો ભાગ પક્ષી પ્રેમીઓ માટે સૌથી રસપ્રદ છે, તેનો સ્વભાવ અને તેનો અવાજ. આમ તો આ પક્ષી ડાયોનલ છે, એટલે કે દિવસે સક્રિય રહે છે, પણ તેનો સ્વભાવ એટલો બધો શરમાળ અને ગુપ્ત છે કે તમે તેને ભાગ્યે જ ખુલ્લામાં જોઈ શકશો.
જો તેને સહેજ પણ ભય લાગે તો ઉડવા કરતાં તો તે ગાઢ ઘાસમાં ઝડપથી દોડીને સંતાઈ જવાનું વધુ પસંદ કરે છે. જાણે કોઈ નાનકડો મેરેથોન રનર જોઈ લો. આ જ કારણે તેને પ્રત્યક્ષ જોવું એ પક્ષીવિદો માટે પણ મોટો પડકાર છે. તો પછી ખબર કઈ રીતે પડે કે આ પક્ષી ત્યાં છે? તેનો અવાજ એટલો તીક્ષ્ણ અને અલગ છે કે તમે સાંભળીને જ ઓળખી જાઓ. જાણે હવામાં કોઈ જોરથી કોરડો મારતું હોય ને એવો વિટ વિટ કે હોઈપ હોઈપ જેવો અવાજ આવે. મોટાભાગે નિષ્ણાતો તેને જોવા કરતાં ખાસ કરીને વહેલી સવારે કે રાત્રે તેના આ અવાજ પરથી જ તેની હાજરી નોંધી લેતા હોય છે. ચાલો હવે આ ઓવરવ્યૂના અંતિમ પડાવ તરફ જઈએ, સંરક્ષણ અને તેનું મહત્વ. આંતરરાષ્ટ્રીય સ્તરે IUCN રેડ લિસ્ટમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું સંકટગ્રસ્ત માનવામાં આવે છે, જે એક સારી બાબત છે. અને ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 મુજબ તેને શિડ્યુલ 2માં મૂકવામાં આવ્યું છે. આનો અર્થ એ કે તેને કાયદાકીય રીતે મધ્યમ સ્તરનું રક્ષણ મળેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલું નાનકડું પક્ષી જે દર વર્ષે હજારો કિલોમીટરની મુસાફરી કરે છે, તેનું સરેરાશ આયુષ્ય કુદરતી અવસ્થામાં 5 થી 8 વર્ષ જેટલું હોય છે. ખરેખર આટલી નાની સાઇઝના પક્ષી માટે આ બહુ જ નોંધપાત્ર આયુષ્ય કહેવાય. હવે આ બધી વાતો પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, આ ટપકીલી સંતાકુકડી હજારો કિલોમીટર દૂરથી શિયાળો ગાળવા આપણા ગુજરાતની જળભૂમિમાં આવે છે. જો આપણી આસપાસના આ તળાવો કે જળભૂમિઓ જ સુકાઈ જશે કે નાશ પામશે, તો આ આંતરરાષ્ટ્રીય મહેમાનો જશે ક્યાં? આંતરરાષ્ટ્રીય પક્ષીઓ માટે આપણી સ્થાનિક જળભૂમિઓનું સંરક્ષણ ખરેખર કેટલું મહત્વપૂર્ણ છે, તે વિશે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. આપણો એક નાનકડો પ્રયાસ આ અદ્ભુત જીવોને બચાવી શકે છે. આજના આ ઓવરવ્યૂમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિ વિશે આવું જ કંઈક નવું જાણતા રહો અને પર્યાવરણ સાથે જોડાયેલા રહો.